મિત્રો, ચોમાસામાં માત્ર વરસાદ જ નથી આવતો, સાથે સાથે આવે છે મચ્છરો અને અનેક ખતરનાક બીમારીઓ. જો તમે સાવચેત ન રહો તો આખો પરિવાર મુશ્કેલીમાં પડી શકે છે. અને આ ચોમાસામાં મચ્છરો તો એટલા બધા વધી જાય છે કે ખરેખર કેટલાય લોકો આના ત્રાસથી ખૂબ જ કંટાળી ગયા છે. અને એમાંય ઘરોળી મચ્છરોને વધી જાય એટલે ઘરોળી પણ વધી જતી હોય છે. તો આ બધાનો એક સારો ઉપાય, સચોટ ઉપાય આપણે ઘરેથી જ લઈને આવ્યા છીએ. અને એ દરેક ઘરે બધા કરી શકે અને એકદમ 5 જ મિનિટમાં આ ઉપાય કરી શકે એવી રેમેડી આજે હું તમારા માટે લઈને આવી છું. તો ધ્યાનથી આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો સૌથી પહેલાં આપણે એક પ્લેટમાં હળદર લઈ લેવાની છે. ઘરે જે પણ તમે મસાલામાં ઉપયોગ કરો છો ને શાકમાં, એ વાળી હળદર લેવાની છે. અને એક નાની ચમચી આપણે સિંધા લૂણ મીઠું લેવાનું છે. અને ચપટી એવું આપણે અહીંયા કપૂર લેવાનું છે. હળદર, મીઠું, કપૂર અને સાથે આપણે 2-3 લવિંગ લઈ લઈશું. લવિંગને તમને અહીંયા કૂટીને પણ નાખી શકો છો. મિત્રો, કપૂરની તીવ્ર સુગંધને કારણે મચ્છરો છે ને દૂર દૂર સુધી એ ભાગી જશે અને ઘરમાં આવશે નહીં. અને કપૂર, મીઠું, હળદર આ બધી વસ્તુઓ છે ને આપણા માટે એકદમ પોઝિટિવ એનર્જી આપે છે. અને એ બહુ જ સારી છે મચ્છર ભગાડવા માટે. એટલે મચ્છર આવશે જ નહીં આજુબાજુ તમારા ઘરમાં. આની સુગંધથી આપણને ગમશે, આપણા હેલ્થ માટે ફાયદાકારક છે, પરંતુ મચ્છરો માટે આ નથી. એટલે મચ્છરો અહીંયા દૂર દૂર સુધી આપણા ઘરમાં નહીં આવે. પણ હા, હજી આ રેમેડીમાં આપણે થોડું કંઈક એડ કરવાનું છે, એટલે પૂરી નથી બની. વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો. તો મિત્રો, હવે આપણે અહીંયા લઈ લેવાના છે દીવા. તમારી જોડે માટીના કોઈ દીવા હોય અથવા તો ઘરમાં તમે મંદિરમાં જે દીવાબત્તી કરતા હોય ને એ દીવા પણ ચાલે. એટલે ટૂંકમાં તમારી જોડે નાની વાટકી હોય તો પણ ચાલે. ડીશ, પ્લેટ જે પણ તમારે રાખવું હોય એ તમે રાખી શકો છો. તો મેં અહીંયા 2 માટીના કોળિયા લીધા છે અને એક મેં ફૂલબત્તી લીધી છે. એની અંદર આપણે જે પાવડર બનાવીને તૈયાર કર્યો છે ને એ આપણે ચપટી ચપટી આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે આપણે બધામાં એડ કરવાનો છે. મિત્રો, બધો જ પાવડર આપણે એડ નહીં કરી દઈએ, થોડો આપણે બચાવીને રાખવાનો છે. એ આપણે પાછળથી યુઝ કરવાનો છે. હા મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો તો જ આ રેમેડીની ફૂલ અસર થશે. એટલે કે તમે જોશો પૂરેપૂરો તો જ તમને ખ્યાલ આવશે અને તો જ તમે સારી રીતે બનાવી શકશો. તો હવે આપણે અહીંયા લઈ લીધો છે રૂ. રૂની આપણે વાટ બનાવી દેવાની છે. વાટ મેં અત્યારે ઊભી બનાવી છે. તમે આડી પણ બનાવી શકો છો, પરંતુ આડીમાં જે તેલ છે ને એ ઉમેરીએ એટલે બહાર નીકળી જતું હોય છે. એટલા માટે આપણે અહીંયા ઊભી વાટ બનાવવાની છે. અને મિત્રો, આ રેમેડી ખૂબ જ અસરકારક અને ગેરંટીવાળી છે. મારી 100%ની ગેરંટી છે કે મચ્છર તમારા ઘરમાં ક્યાંય પણ નહીં દેખાય. ખૂણે ખૂણે તમે આ રેમેડીનો યુઝ કરશો ને તો મચ્છર આખા ઘરમાંથી ભાગી જશે. તો અહીંયા મેં 3 વાટ બનાવી લીધી છે અને એને આપણે કોળિયામાં મૂકી દીધું છે. હવે આપણે અહીંયા લઈ લેવાનું છે મસ્ટર્ડ ઓઇલ, એટલે કે રાઈનું તેલ ગુજરાતીમાં આપણે કહીએ તો એ જ તેલ લેવાનું છે. પરંતુ એ જો તમારી જોડે ના હોય ને તો તમારા ઘરમાં જે પણ તમે ખાતા હોય એ તેલનો તમે ઉપયોગ કરી શકો છો. પણ ઘીનો ઉપયોગ આપણે નથી કરવાનો. તો બધામાં આપણે થોડું થોડું, એટલે કે કોળિયામાં અડધું સમાય એટલું જ આપણે તેલ રેડવાનું છે. વધારે આપણે અત્યારે તેલ નથી રેડવાનું. બસ વાટ ડૂબે ને એટલું આપણે તેલ રેડી દઈશું. અને હવે આપણે જે પાવડર સાઈડમાં રાખી દીધો હતો ને એ પાવડર લઈ લઈશું અને આ બધામાં થોડો થોડો ઉમેરી દેવાનો છે. અને વાટ જો નમી જાય તો તમારે સીધી કરી લેવાની છે. નમશે તો નહીં જ, પરંતુ થોડી થોડી નમી જાય તો આપણે સીધી કરી લેવાની. અને આ પાવડર આપણે બધામાં જેટલો છે ને એ બધો જ હવે આપણે ઉમેરી દેવાનો છે. જો વધારે લાગે તો તમે એક બીજા દીવો બનાવીને તમે કરી શકો છો. તમારા ઘરમાં જેટલો મચ્છરનો ઉપદ્રવ વધારે હોય એટલા તમારે દીવા કરવાના છે. અને હવે ફરીથી આપણે ઉપર થોડું થોડું તેલ રેડી દેવાનું છે. હવે એકસાથે આપણે પાવડર જો નાખી દઈએ તો એ પાવડર છે ને પૂરો તેલમાં પલળશે નહીં અને તમારો દીવો વધારે સમય ચાલતો નથી. એટલા માટે આપણે વારાફરતી હળદર અને
તેલ રેડતા ગયા છે અને હવે આપણે પ્રગટાવી લઈશું દીવા કે કેવા એ પ્રગટે છે કે નહીં. તમે અહીંયા લાઈવ જોઈ શકો છો કે સરસ એવા દીવા અહીંયા તરત જ સળગી જાય છે. મિત્રો, તમે આ રેમેડી કયા ગામથી, કયા શહેરથી અથવા તો તમે વિદેશ છો, ક્યાંથી તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો, મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે મને બતાવો છો ને તમારું નામ, ઠામ, ગામ, તો મને ખૂબ જ આનંદ થાય છે અને મને પ્રોત્સાહન મળે છે આવી નવી નવી ટિપ્સ બનાવવાનું, વિડીયો બનાવવાનું. તો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. તો હવે આપણે આ દીવા પ્રગટાવી લીધા છે. તો હવે આપણે ક્યાં ક્યાં આને મૂકીશું? જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય ત્યાં મૂકવાનું, અથવા તો તમે જ્યારે પણ ઘરમાં કંઈ પ્રસંગ હોય ને દીવો કરતા હોય ને ત્યારે પણ તમે આ દીવો કરી શકો છો. કેમ કે આનામાં આપણે એ જ વસ્તુઓ લીધી છે જે આપણે પૂજાપાઠમાં વાપરતા હોઈએ છીએ. એટલે આ એકદમ પોઝિટિવ એનર્જી આપે એવા દીવા છે. એટલે આનાથી કોઈ નુકસાન પણ નહીં થાય. તમે ભગવાનના મંદિરમાં પણ મૂકી શકો છો અને આવી રીતે જ્યાં તમારા બેડરૂમમાં કે જ્યાં ખૂણા ખાંચા હોય ને ત્યાં તમારે દીવાને મૂકી દેવાના છે. મંદિરમાં તમે રોજ દીવો કરો છો એમાં પણ જો તમે આવી રીતે પાવડર, આ હળદરનું આપ જે રેમેડી બનાવીને એ અંદર નાખીને તમે કરશો ને તો પણ ખૂબ જ સરસ એવી પોઝિટિવ એનર્જીની સાથે સાથે મચ્છર પણ ભાગી જશે. તો આ એકદમ સચોટ ઉપાય છે. બાળકો હોય તો પણ આપણને કોઈ ચિંતા નહીં, કેમ કે આનામાં કોઈ કેમિકલ આપણે વાપર્યું નથી. એકદમ સરસ પાવડર જે ઘરમાં આપણે વસ્તુઓ મળી રહે એનાથી જ બનાવ્યું છે. અને ઘણા લોકો કહેતા હોય છે કે આટલી ઝંઝટ કોણ કરે આવી રેમેડી બનાવવામાં. તો આજે મેં જે તમને આ રેમેડી બતાવીને એનામાં કંઈ પણ ઝંઝટ નથી. માત્ર 2 થી 3 મિનિટમાં તમે આ રેમેડી બનાવી શકો છો. આવી રીતે ખૂણે ખાંચે તમે આ દીવો મૂકશો ને એટલે આની સુગંધ ચારો તરફ આખા ઘરમાં આની સુવાસ ફેલાઈ જશે. આપણને ખૂબ જ ગમશે અને મચ્છરો આપણા ઘરમાંથી તરત જ ભાગી જશે. આવી જ રીતે આપણે રોજ સાંજે તુલસી ક્યારે પણ દીવો કરતા હોઈએ છીએ. તો તુલસી ક્યારે તો તમે ખાસ આ દીવો તમે પ્રગટાવશો ને તો તમારે ત્યાં કિચન ગાર્ડનમાં દીવો તો તમે તુલસી ક્યારે પ્રગટાવો છો. આજુબાજુ મારે તો અહીંયા ઘણા બધા છોડ છે તો એ છોડમાં પણ ક્યાંક રોગ એવો લાગ્યો હોય ને તો આ દીવાની સુગંધથી, આ દીવાના થોડા થોડા એવા ધુમાડો થતો હોય ને એનાથી આ બધા જ છોડ સરસ એવા થશે. એની અંદર કોઈ જીવાત નહીં પડે. તુલસીમાં પણ જો કોઈ જીવાત કે એવું પડી ગયું હોય, તુલસી તમારી સારી ના થતી હોય તો તમે આવી રીતે દીવો તુલસી ક્યારે કરશો ને તો તુલસી પણ સરસ એવી ગ્રોથવાળી બનશે. આજુબાજુના છોડ પણ સરસ એવા ખીલી ઉઠશે, સરસ એવા પાંગરશે. તો આ રેમેડી ખરેખરમાં ખૂબ જ સચોટ અસરદાર છે. તો મિત્રો, આ એક વખત જરૂરથી ટ્રાય કરજો. ટ્રાય કરી અને પછી જ મને કોમેન્ટ કરજો, કેમ કે આ મેં પોતે કરેલી રેમેડી છે એટલા માટે હું તમને કહું છું. તો મળીએ છીએ નવા વિડીયોમાં.